to not evaluate others. We are not able to understand the view, the situation, the emotion of others. આપણે બીજાઓની લાગણી કે વિચારો કે સ્થિતિ જાણતા નથી, સમજી શકવા જેટલી આપણી પાસે તાકાત નથી. આપણે એટલા ઉદાર નથી, આપણી દ્રષ્ટિ એટલી વિશાળ નથી કે આપણે કોઈનું મૂલ્યાંકન પરફેક્ટ કરીશું. ના, એવું નહીં બને. આપણે એનું મૂલ્યાંકન આપણી દ્રષ્ટિ મુજબ કરીશું, આપણી બુદ્ધિ મુજબ કરીશું. આપણને શું દેખાય છે, કેવો દેખાય છે એવું નક્કી કરીશું. શું છે, શા માટે છે, એ કેમ આવું છે, એમનું કેમ આવું વર્તન છે, એમના આવા કેમ વિચાર છે, આનું મૂલ્યાંકન એમની સ્થિતિ મુજબ કરવાનું છે. તમારે તમારી સ્થિતિ મુજબ એ કેવા છે એ નક્કી નથી કરવાનું. નહીં તો નિર્ણય ખોટો જ તમે લેશો, કેમ કે એ સ્થિતિમાં એ છે જે સ્થિતિમાં તમે નથી. તમે સ્થિતિની બહાર છો. તો કુંડાની બહાર ઉભા રહીને કુંડાની અંદરની સ્થિતિ અંગે અભિપ્રાય કેવી રીતે આપી શકાય? We are not perfectly involved in the situation, in the feelings. આપણે લાગણીઓમાં, સ્થિતિમાં સંપૂર્ણ નથી અંદર જોડાયા, તો આપણને વાસ્તવિકતા ખબર નથી. એટલા માટે આપણે જે નિર્ણય લઈશું એ ખોટા જશે, અને ખોટા નિર્ણયોથી બીજી વ્યક્તિને આપણે અન્યાય જ કરીશું.